ભરૂચના મક્તમપુર ગામની સીમમાં 52 ગામ આદિવાસી સ્મશાનમાં ગેરકાયદેસર રસ્તા બનાવવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચના મક્તમપુર ગામના આદિવાસી સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર કસક મક્તમપુર ગામની સીમમાં આવેલા સર્વે નંબર 11 ઉપર 52 ગામ આદિવાસી સ્મશાન અસ્તિત્વમાં છે, જે સ્મશાનની અંદર ભરૂચ શહેર આજુબાજુના 52 જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમજ સ્વજનોની અંતિમ ક્રિયા સ્મશાન ગૃહમાં કરે છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી સ્મશાનની બાજુમાં આવેલા સર્વે નંબરમાં જેસીબી મશીન દ્વારા જમીન લેવલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે સ્મશાન પાસે ભવિષ્યમાં મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધવાનું નિર્માણ કર્યાનું શરૂ થવાનું પ્રાથમિક ધોરણે અનુમાન લગાવવામાં આવ્યું છે। જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો અવરજવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી, જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે, જેથી આ કામગીરી અટકાવવામાં આવે તેવી આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। आदिवासी पर अत्याचार आदिवासी पर अत्याचार जय जोहार आदिवासी एकता आदिवासी एकता एक तीर एक कमान एक तीर एक અને અમારું જે 52 ગામનું સ્મશાન આવેલું છે પાછળ, ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફન વિધિ કરીએ છીએ, અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકો કબરો પરથી બુલડોઝરનો રસ્તો લઈને જાય છે, જે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી દુભાય છે, અને એ રસ્તો અમે બંધ કરાવવા માંગીએ છીએ। એના માટે કલેક્ટર સાહેબશ્રીને પ્રમાણપત્ર આપવા આવેલા છે। અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું 52 ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે, જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે, અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે, અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે।